भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृत्तश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। મુંડક ઉપનિષદનો આપણે ગઈકાલે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય મેળવ્યો કે મંત્ર વિભાગમાં અથર્વવેદના મંત્ર વિભાગમાં આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે અને એના 3 મુંડક છે. એક મુંડકમાં 2 ખંડ છે. જેમ કઠોપનિષદની અંદર 2 અધ્યાય હોય અને એક અધ્યાયમાં 3 વલ્લી હોય, એવી રીતે દરેક ગ્રંથની પોતાની સ્વતંત્ર વ્યવસ્થા હોય, સ્ટ્રક્ચર હોય. એમાં મુંડક ઉપનિષદનું આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. દરેક ઉપનિષદ જે વેદમાંથી આવતું હોય તે વેદનો શાંતિ મંત્ર હોય. એટલે અથર્વવેદની અંદર મંત્ર વિભાગમાં ઉપનિષદ છે અને એનો શાંતિ મંત્ર જે આપણે બોલ્યા ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ એ છે. 2 મુંડક, એક મુંડકમાં 3 મુંડક, પ્રકરણનું નામ જ મુંડક, 3 મુંડક અને એમાં એકમાં 2 ખંડ. આ પ્રકારની વ્યવસ્થા છે. અને સબ્જેક્ટ મેટર પણ ગઈકાલે આપણે જોયું. એનો જે મુખ્ય વિષય છે એ પણ કેવી રીતે બ્રહ્મવિદ્યા એ જ મુખ્ય વિષય હોય દરેક ઉપનિષદનો, પણ આ ઉપનિષદ બ્રહ્મવિદ્યાને આત્મવિદ્યાને માર્ગદર્શન, એનું સ્વરૂપ વર્ણન કરવાની રીત એણે એવી અપનાવી છે કે એને શિષ્યના પ્રશ્નનો ઉત્તર સીધો નહીં આપતા ગુરુજીએ શૌનક નામના મુનિ જે આ ઉપનિષદના શિષ્ય છે એ જ્યારે ગુરુજી પાસે ગયા અને એમણે પ્રશ્ન પૂછ્યો ત્યારે એને સીધો એના પ્રશ્નનો ઉત્તર ના આપવામાં આવ્યો. પ્રશ્ન એનો મૂળભૂત પ્રશ્ન એટલે જીવનનો મૂળભૂત પ્રશ્ન એવો પ્રશ્ન હતો એનો, જેમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પ્રગટ થાય છે. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ, આવો એનો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન એટલે જીવનમાં જ્યારે આ પ્રશ્ન થાય તો સમજવાનું કે હવે મનુષ્ય બ્રહ્મજ્ઞાનનો અધિકારી થઈ ગયો. એનો પ્રશ્ન જે છે ઉપનિષદ મુનિનો પ્રશ્ન, શિષ્યનો પ્રશ્ન ઉપનિષદના, એ પ્રશ્ન આપણો બની જવો જોઈએ. એ કેમ બને, એના માટે કેવા પ્રકારની જીવન પદ્ધતિ હોય, જીવન જીવવાની રીત કેવી હોય, આપણો વ્યવહાર કેવો હોય, આપણું વ્યક્તિત્વ, આપણો સ્વભાવ, આપણું ચિંતન મનન, આપણો દ્રષ્ટિકોણ, આ બધાની અંદર જ્યારે પરિવર્તન આવે, સદંતર પરિવર્તન આવે, ત્યારે આ પ્રકારનો પ્રશ્ન જન્મે આપણા હૃદયમાં. એટલે લગભગ ઘણું બધું કામ થઈ ચૂક્યું છે એવો આ શિષ્ય છે. એની પાસેથી આપણે પ્રેરણા લઈએ કે ભાઈ આપણા જીવનમાં પણ આવો મૂળભૂત પ્રશ્ન જન્મે અને એની જિજ્ઞાસા જન્મે કે ભાઈ શું જાણવાથી બધું જણાઈ જાય, એટલે પૂર્ણપણે પછી કશું જાણવાનું બાકી ના રહે. એ વસ્તુ જાણવા માટે જ્યારે આપણા મનમાં તીવ્ર ઈચ્છા જન્મે અને એ જ જાણવું છે, સંસારે જાણવો છે અને આ જાણવું છે એવું તો બધાય ચાલે, પણ પછી સંસારમાં રસ ન રહે અને આપણે આ જાણવા માટે તૈયાર થઈએ એવું વ્યક્તિત્વ. અને શિષ્ય જ્યારે આ પ્રશ્ન પૂછે છે ત્યારે ગુરુજી સીધો એના પ્રશ્નનો ઉત્તર નહીં આપતા કંઈક જુદા પ્રકારનો ઉત્તર આપે છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચય પરાચ પરાચૈવ અપરાચ. 2 વિદ્યા તારે જાણવી જોઈએ. કોઈ પણ મનુષ્યએ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ જીવનમાં 2 વિદ્યા જાણવી જોઈએ, અપરાવિદ્યા અને પરાવિદ્યા. અપરાવિદ્યાને જાણવાની શી જરૂર છે? એ તો અમે માણસ પોતાની રીતે તો જાણતો જ હોય છે બધું.
ખરું, પણ આપણે એ અપરાવિદ્યાને ગઈકાલે જોયું કે કેવી રીતે ઐહિકા અને આમુષ્મિકા, પૃથ્વી ઉપરના કે પછી બીજા અન્ય કોઈ લોકના જે પદાર્થો છે, પ્રાણી પદાર્થો છે, વિષયો છે, એ સમસ્ત સંસારને અંતર્ગત આવે છે, એ અવિદ્યાને અંતર્ગત આવે છે. તો આપણે એને જાણીએ તો છીએ, પણ આપણે એને સત્ય સમજીએ છીએ. જ્યારે ઉપનિષદ કહે છે સંસાર છે, એટલે જે સંસાર છે એનો અર્થ શું થયો? સંસાર છે એટલે જે મિથ્યા છે, જે નથી અને છતાંય જેને મહત્વ અપાય છે, અને આપણે એના પર આશ્રિત થઈ ગયેલા છે. એને કારણે થયું છે શું? તો કે આત્માનું અવમૂલ્યન થઈ ગયું. આત્માનું સ્વરૂપ રહેતું જ નથી મહત્વનું, એની ગણના પણ નથી થતી, એની નોંધ પણ નથી લેવાતી. આવી સ્થિતિ આપણી થઈ ગઈ છે. એટલે એ સમસ્ત સંસાર અવિદ્યા છે, મિથ્યા છે, અપરાવિદ્યાનો વિષય છે. એ જાણવું એ પણ જ્ઞાન છે. એટલા માટે અપરાવિદ્યાને જાણવાની વાત કરી. અને પરાવિદ્યાનું ખરું સ્વરૂપ શું છે એ પણ આ ઉપનિષદમાં સમજાવે છે. તો આ એની રીત છે ઉપનિષદની. મુખ્ય વિષય અપરાવિદ્યાનું નિરૂપણ, જેથી એનો ત્યાગ થઈ શકે, અને પરાવિદ્યાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવ્યું. પણ વાસ્તવમાં કઈ રીતની પ્રાપ્તિ છે એ પણ સમજાવશે. અને એટલે કે પરાવિદ્યા મુખ્ય વિષય છે, બ્રહ્મવિદ્યા મુખ્ય વિષય છે તો છે જ છે, પણ એની પ્રાપ્તિના સાધનો એનું પણ વર્ણન છે. આમાં ઉપનિષદની વર્ણન કરવાની બહુ સરસ રીત છે આખી. અને ગુરુ શિષ્યના સંવાદમાં આપણને એ બધા ઉપદેશ પ્રાપ્ત થાય છે, માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તો આપણે આ ઉપનિષદના પહેલાં તો કેટલાક મંત્રો જાણી લઈએ, પછી અનુભૂતિ પ્રકાશની સાથે સાથે આપણે અધ્યયન કરીએ. પહેલા 5 મંત્રો આપણે જોઈશું. શરૂઆતના મંત્રોમાં ગુરુ પરંપરાનું વર્ણન છે, એનું સ્મરણ છે, એમને નમસ્કાર છે. બ્રહ્મા પરિવૃઢ મહાન ધર્મ જ્ઞાન વૈરાગ્યૈશ્વર્ય સર્વાનન્યાન અતિશેતે ઇતિ. બ્રહ્માજી જે સર્વથી શ્રેષ્ઠ છે અને સૌથી મહાન છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અન્ય એ વિષયમાં જે સૌથી આગળ છે એવા બ્રહ્માજી, ત્યાંથી આ પરંપરા શરૂ થઈ. પહેલો મંત્ર કહે છે ઓમ બ્રહ્માદેવાનાં પ્રથમસ્સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યાં સર્વવિદ્યા પ્રતિષ્ઠાં અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. ઓમ એ ભગવાનનું નામ છે, અત્યંત મંગળકારી છે, પવિત્ર છે, અને એમાં સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ આ બંનેનો સમાવેશ થઈ જાય છે. તો એ મંગલ થઈ ગયું, મંગલાચરણ થઈ ગયું. બ્રહ્માજી પરિવૃઢ મહાન ધર્મજ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય સર્વાન અન્યાન અતિશેતે ઇતિ. બ્રહ્મા એટલે જે સૌથી મહાન છે, આવા બ્રહ્માજી. બ્રહ્મના ઘણા બધા અર્થ થાય. બ્રહ્મ એટલે બ્રહ્મ, સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ એક અર્થ થયો. બીજું એટલે બ્રહ્મ એટલે વેદ, ત્રીજું બ્રહ્મ એટલે બ્રાહ્મણ, ચોથું બ્રહ્મ એટલે બ્રહ્માજી. ક્રમ નથી બતાવ્યો મેં, ખાલી અર્થ બતાવ્યા કે આવા બ્રહ્માજી એની વાત છે. એ આ ઉપનિષદની પરંપરા
આ જ્ઞાન પરંપરાના અહીંયા આગળ એમને પ્રારંભ કરનારા બતાવ્યા. ત્યાંથી શરૂ થયા જે દેવતાઓમાં પ્રથમ છે. પ્રથમ સંબભુવ, સૌથી પહેલી ઉત્પત્તિ જેમની થઈ તેવા, જે વિશ્વસ્ય કર્તા, વિશ્વના કર્તા છે, સ્રષ્ટા છે, અને સમગ્ર ભુવનસ્ય ગોપ્તા, એ સર્જન કરનાર જેટલું જ નહીં, બધાના રક્ષણ કરનાર પણ એ જ છે. સહ બ્રહ્મ વિદ્યામ સર્વવિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. તો જ્યેષ્ઠ પુત્ર, બ્રહ્માજીનો જ્યેષ્ઠ પુત્ર અથર્વા, એને બ્રહ્માજીએ આ બ્રહ્મ વિદ્યા, જે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે, એટલે કે દુનિયાની કોઈ પણ વિદ્યા કેમ ના હોય, એનો પાયો આ બ્રહ્મ વિદ્યા છે. અધિષ્ઠાનનું જ્ઞાન કરાવનારી છે ને, એટલે એના વગરની વિદ્યા એટલે એકડા વગરના મીંડા જેવું. મીંડા પાછળ લાગેલા હોય, તમે ગમે તેટલા મીંડા લગાડો, પણ એનું મૂલ્ય ક્યારે હોય? એકડો હોય ત્યારે. એકડો જ ના હોય તો મીંડાનું કોઈ મૂલ્ય નથી. એના જેવી આ બ્રહ્મ વિદ્યા છે, સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. આવી બ્રહ્મ વિદ્યા, આપણે જેને તરણ વિદ્યા કહીએ છીએ, એવી તરણ વિદ્યા અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, એમણે પોતાના જ્યેષ્ઠ પુત્ર, સૌથી મોટા પુત્ર અથર્વા હતા, એમને આપી. આવું જ હોવાનું, કારણ કે પહેલા ગુરુ એ જ હોય અને પહેલા પિતા પણ એ જ હોય. એટલે જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ એ જ પહેલા પિતા, પ્રથમ પિતા કહેવાય. અને ઉપદેષ્ટા પણ એ જ હોઈ શકે, એટલે એને તમે પ્રથમ ગુરુ પણ કહી શકો. એટલે પિતા પણ છે અને ગુરુ પણ છે. એટલે બહુ સરસ કોમ્બિનેશન છે પિતા પુત્રનું, જ્યાં સ્વાભાવિક રીતે એક પ્લેટફોર્મ તૈયાર હોય. અત્યારના જમાના પિતા પુત્ર વચ્ચે કોઈ ઠેકાણા ના હોય, તું તા થતું હોય. આ તો એ જમાનાની વાત છે, જ્યાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ નિયમ કામ કરતો હતો, અને સંતાનો, પુત્ર પુત્રીઓ બધા પોતાના માતા પિતાને દેવ સમાન ગણતા હતા. અને આ તો બ્રહ્માજીનો પુત્ર, એટલે પૂછવું જ છું. તો એવો જ્યાં ઉત્તમ પ્રકારનો સંબંધ છે, વિવેક છે, નિષ્ઠા છે, શ્રદ્ધા છે, એટલે કોઈ અવિશ્વાસને કે શંકાને સ્થાન જ નથી. અને પિતા પણ પોતાના પુત્રને સર્વ કંઈ આપવા ઈચ્છતા હોય, પુત્રના ભલા માટે બધું જ આપી દેવા તૈયાર હોય, અને એટલો પ્રેમ પણ હોય. પ્રેમ, વાત્સલ્ય, ગુરુ તરીકેના બધા ગુણો પિતામાં હોય. અને એવા પિતા જ્યારે પોતાના પુત્રને આપે આવી શ્રેષ્ઠ વસ્તુ, તો કોઈ કચાશ રાખે જ નહીં. એટલે આવો સરસ ગુરુ શિષ્યનો સંબંધ છે, અને ત્યાંથી આ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ શરૂ થઈ, પરંપરાની ઉત્પત્તિ શરૂ થઈ. અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. બીજા મંત્રમાં કહું, અથર્વણે યામ પ્રવદેત બ્રહ્મા અથર્વા તામ પુરોવાચ અંગીરે બ્રહ્મ વિદ્યામ. અથર્વણે યામ પ્રવદેત બ્રહ્મા અથર્વા તામ પુરોવાચ અંગીરે બ્રહ્મ વિદ્યામ. સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજો અંગિરસે પરાવરામ. બ્રહ્માજીએ અથર્વાને જે બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી હતી, એ બ્રહ્મ વિદ્યા અથર્વાએ અંગી નામના શિષ્યને આપી. બ્રહ્માજી અથર્વાને આપી, અથર્વાએ અંગીને આપી. અંગીને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી, એટલે કે અંગી એનો શિષ્ય છે. અંગીએ કોને આપી? સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજો અંગિરસે પરાવરામ. સહ એટલે અંગીએ ભારદ્વાજાય સત્યવહાય, ભરદ્વાજના પુત્ર સત્યવહા એને કહી. આમ શ્રેષ્ઠથી કનિષ્ઠ તરફ
એટલે ગુરુથી શિષ્ય તરફ આ વિદ્યાનો પ્રવાહ આગળ વધ્યો. ભરદ્વાજ પુત્ર સત્યવહ, ત્યાંથી આ બ્રહ્મ વિદ્યાનો પ્રવાહ આગળ ચાલ્યો. શૌનકો હવૈ મહાશાલઃ અંગીરસં વિધિવદુપસન્નઃ પપ્રચ્છ કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વવિદં વિજ્ઞાતં ભવતી તે. હવે આ સત્યવહ ભારદ્વાજ ત્યાં સુધી જે વિદ્યા પહોંચી હતી, હવે આ ઉપનિષદનો જે શિષ્ય છે પહેલા એનું વર્ણન કરે છે. એ કોણ છે? તો કે શૌનક મહાશાલ. ભારદ્વાજ જે છે ને એ અંગીરસ છે. ઠીક છે. તો શૌનક શુનકસ્ય આપત્યમ મહાશાલઃ મહાગૃહસ્થ અંગીરસમ ભારદ્વાજ શિષ્યમ આચાર્યમ વિધિવત યથાશાસ્ત્રમ ઇત્યેતત ઉપસન્ન ઉપગતઃ સન પપ્રચ્છ પૃષ્ટવાન. કેવી રીતે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એની વિધિ કઈ છે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિની વિધિ કઈ છે, એ આપણને જણાવવા માટે અહીંયા વર્ણન છે કે આ શૌનક મુનિ કેવી રીતે વિધિવત ગુરુ પાસે ગયા. વિધિવત ઉપસન્ન એટલે શૌનક શિષ્ય છે અને એ પોતે ગૃહસ્થી છે, મહાશાલ છે, મહાગૃહસ્થ અને શુનકનો પુત્ર. શૌનક એટલે શુનકનો પુત્ર. આ સંસ્કૃત ભાષામાં બહુ સરસ વસ્તુ છે. જનકની પુત્રી એટલે જાનકી, પાંડુનો પુત્ર પાંડવ, એવી રીતે શુનકનો પુત્ર શૌનક. શૌનક અને અંગીરા. શૌનક જે મહાશાલ મહાગૃહસ્થી છે, શૌનક શુનકનો પુત્ર છે. અંગીરસમ ઉપસન્ન. અંગીરસમ એટલે અંગીરાને જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ હતી એ અંગીરાનો પુત્ર અંગીરસ. ઠીક છે. એ જ અંગીરસ પાસે શૌનક મુનિ ગયા વિધિવત અને પ્રશ્ન પૂછ્યો. ભગવઃ એટલે હે ભગવાન, કિસસે જાન લીએ જાને પર કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, શું જાણી લેવાથી ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, બધું જ જાણી શકાય એવું કયું તત્વ છે? આપણને ખબર છે છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુને એના પિતા પૂછે છે કે તું શ્વેતકેતુ 12 વર્ષ જઈ આવો, અધ્યયન કરી આવો, તો તું શું આ જાણી લાવો કે એક તત્વને જાણવાથી બધું જણાઈ જાય? તો કેવું હોય? એવું કઈ રીતે હોય? ઋગ્વેદ જાણવાથી અથર્વેદ પણ જણાઈ જાય, યજુર્વેદ પણ જણાઈ જાય, એવું બને? સામવેદ પણ જણાઈ જાય, એ કઈ રીતે બને? એકને જાણવાથી બધું જણાઈ જાય એવું કઈ રીતે બને? અને એવું કંઈ હોય તો મારા ગુરુજી મને શીખવાડી જ હોય. એટલે શ્વેતકેતુની કસોટી થઈ ગઈ ત્યાં.
અહીંયા આપણને સમજાવવા માટે કે ભાઈ આ જ જાણવાનું છે કે જે જાણવાથી પરિતૃપ્ત થઈ જવાય. બધું જણાઈ જાય એટલે શું કે હૃદયમાં શાંતિ થઈ જાય, પૂર્ણતાનો અનુભવ થાય, કશું બાકી ના રહે. કોઈ બીજી વસ્તુ મારાથી ભિન્ન છે અને હજી મારે એની સાથે વ્યવહાર કરવો પડશે, અથવા તો કોઈ બીજું પણ અસ્તિત્વમાં છે, આવી કલ્પના પણ ના બચે, આવો વિચાર પણ જ્યાં આવે જન્મવાની જરૂર ના રહે, એવી પૂર્ણતાની અનુભૂતિ જેનાથી થાય એ તત્વનું જ્ઞાન અને એકમાત્ર એ તત્વને જાણવાનું છે. એ જ પૂર્ણતાની અનુભૂતિ માટે જવાબદાર છે. એટલે સીધું જ અહીંયા આપણને શિષ્યના દ્વારા આપણને પણ માર્ગદર્શન મળે છે કે આપણા જીવનનો પ્રશ્ન પણ જ્યારે આવો ઉત્પન્ન થાય, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી, શું જાણવાથી બધું જણાઈ જાય. એટલે બે વસ્તુ ત્રીજા મંત્રમાં શીખવાડી. કેવી રીતે પરંપરા આગળ વધતા વધતા અહીં સુધી પહોંચી અને હવે અંગિરસ ગુરુ છે અને શૌનક શુનકનો પુત્ર એ શિષ્ય છે, અને કેવી રીતે વિધિવત ગયા. પછી વિધિ એટલે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શું થયું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઉપગચ્છેત. એ જાણવા માટે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે કેવી રીતે ગુરુ પાસે જવું. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ અભિગચ્છેત. કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ પાસે સમિત પાણી એટલે હાથ, જે હાથમાં સમિત છે એને કહેવાય સમિત પાણી. આવા બનીને વ્યક્તિ જવું જોઈએ. સમિત એ પ્રતીક છે બે રીતે કે બે જમાનામાં ઋષિમુનિઓ જંગલમાં રહેતા હોય તો જંગલમાં એને શી જરૂર હોય, શેની આવશ્યકતા હોય? તો કે એની જે મુખ્ય પ્રવૃત્તિ હોય યજ્ઞ યાગાદી અથવા કોઈ પણ એમણે બીજા જે કર્મો કરવાના હોય તો સમિધની આવશ્યકતા હોય. તો એ સમિધ કેવી રીતે પૂરા પાડવા, સમિધ લઈ જઈને એની પાસે જવું. અને થોડાક અવસ્થા સમિધથી કંઈ એની બહુ મહાન સેવા ના થઈ શકે, પણ પ્રતીક, બે પ્રકારનું પ્રતીક કે હું આપની સેવા કરવા તૈયાર છું. બીજું, સમિધ એ અગ્નિનું પ્રાગટ્ય જેમાંથી થાય, સરળતાથી થાય એવું ઈંધણ છે. એટલે કે જાણે શિષ્ય કહી રહ્યો છે કે ગુરુજી, હું પણ રાગ દ્વેષથી પર થયેલો છું, મારું અંતઃકરણ પણ એટલું રાગદ્વેષ વગરનું, એટલે કે ચિકાશ વગરનું, દોષ વગરનું અને બળી જવા તૈયાર જે અહંકાર છે એ નાશ પામવા તૈયાર છે, સમર્પિત થવા તૈયાર છે. આવા અંતઃકરણવાળો હું આપને સમર્પિત થઉં છું. આ પ્રકારની વ્યવસ્થા છે. માર્ગદર્શન માટે આ બધું કહેવામાં આવ્યું. તસ્મૈ સહોવાચ, ચોથા મંત્રમાં કહું તસ્મૈ સહ હોવાચ. હવે આ બધું હોમવર્ક કરવું પડે તમારે. તસ્મૈ એટલે કોણ, સહ એટલે કોણ. મુખ્ય ક્રિયાપદ છે ઉવાચ, તેણે કહું. ઉવાચ કહું એટલે કોઈ કે કહું. સહ ઉવાચ એણે કહું. કોને કહું? તસ્મૈ તેને કહું, તેણે તેને કહું. ભાઈ તે કહેનાર કોણ, તે કોણ? તેણે એટલે કે તે કોણ, અને તેને તો એ પાછો તે કોણ, કોને કહેવામાં આવ્યું એ બધું શોધી કાઢવાનું કામ આપણું છે. યાદ રાખવાનું, શોધી કાઢવાનું એટલે આપણને એટલી સમજ પ્રાપ્ત થવી જોઈએ કે કોણે કોને કહું છે. તો કોણ ગયું ગુરુજી પાસે? શૌનક મુનિ ગયા. કોની પાસે ગયા? અંગિરા પાસે ગયા. અને સહ ઉવાચ, વિધિવત ગયા અને પ્રશ્ન પૂછ્યો.
પ્રશ્ન પૂછ્યા પછી હવે પ્રશ્નનો ઉત્તર કોણ આપે? જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તે ગુરુજી. એટલે સહ ઉવાચ એટલે કોણ? તો કે ગુરુજી. કોણ ગુરુ છે? તો કે અંગીરા. અંગીરા ઉવાચ. આ આપણે હોમવર્ક કરવાનું. અંગીરા કોને કહે? તો કે એની સમક્ષ જે શિષ્યાઓ છે તેને, બીજા કોઈને નહીં. કોણ એની સમક્ષ છે? તો કે શૌનક. એટલે શૌનકને કહ્યું, અંગીરાએ શૌનકને કહ્યું. તસ્મૈ સહોવાચ દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિ હસ્મ યદ બ્રહ્મવિદો વદન્તિ પરાચૈવ અપરાચ. બ્રહ્મવેદતાઓએ કહ્યું છે, હું કહું છું એવું નહીં. તસ્મૈ સહોવાચ દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યા જીવનમાં પ્રાપ્ત કરવી જોઈએ. ઇતિ આ પ્રકારે હસ્મ યત બ્રહ્મવિદો વદંતી, બ્રહ્મજ્ઞાનીઓએ આવું કહેલું છે, માટે હું તને કહું છું. હું કહું છું માટે તું આ બે વિદ્યા જાણ એવું નહીં. બ્રહ્મજ્ઞાનીઓનું કહેવું છે કે જીવનમાં બે વિદ્યા જાણવી જોઈએ. કઈ છે આ બે વિદ્યા? પરાચૈવ અપરાચ. પરાવિદ્યા અને અપરાવિદ્યા. સારું. પછી ગુરુની જવાબદારી છે કે આ બે વિદ્યા કઈ છે? તો 5મા મંત્રમાં કહે છે, તત્રાપરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો તર્વેદ શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદ જ્યોતિષમિતિ અથ પરાયયા તદક્ષરમધિગમ્યતે. બે વિદ્યામાં, તત્ર એટલે આ વિષયમાં, બે વિદ્યાના વિષયમાં અપરાવિદ્યા કઈ છે એનું વર્ણન પહેલાં કર્યું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, 4 વેદ, પછી ઉપવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ, જ્યોતિષશાસ્ત્ર. આ બધું અપરાવિદ્યાનું વર્ણન થયું. એટલે વિચાર કરો કે આ વેદ સિવાયની જેટલી વિદ્યાઓ આપણે માનીએ છીએ, આમ તો બધી વિદ્યા વેદમાંથી જ આવે છે, પણ આજના યુગમાં તો આ બધી વિદ્યાઓનું મૂળ વેદ છે એ પણ ખબર નથી લોકોને. નવી ટેકનોલોજી આ તે આપણે એવું માનીએ કે ભાઈ આ બધું ક્યાં હતું વેદમાં. એટલે આપણે કહીએ છીએ કે ક્યાં હતું, પણ જે ભારદ્વાજ મુનિ, ના ભાર્ગવ મુનિ, એ બધા ઋષિમુનિઓ શોધખોળમાં અત્યંત રચાપચા રહેતા હતા અને એમણે વિમાનની શોધ કરેલી. એટલે એ દિશામાં ઘણું બધું કામ એ લોકોએ પણ કરેલું છે. આ ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અહીંયા બેઠા બેઠા, જમીન ઉપર બેઠા બેઠા તમે આખા બ્રહ્માંડનું અવલોકન કેવી રીતે કરી શકો, કેવી રીતે બધી ગતિ જાણી શકો. એટલે એવા સૂક્ષ્મ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું જ છે એમણે ઋષિમુનિઓએ. અને વેદની અંદર આ બધું જ છે. ઉપવેદ એ વેદમાંથી જ આવેલા છે. તો બધી વિદ્યાઓ જગતમાં વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. પછી એ સ્થાપત્ય કલા હોય, ચિત્રકળા હોય, સંગીતની કળા હોય, જીવનમાં જેટલા ક્ષેત્ર છે કલાઓના, આ બધાનું મૂળ એ વેદ છે. વેદમાં ન હોય, બહાર ક્યાંય ના હોય, પણ બહાર ક્યાંય ના હોય, વેદમાં હોય પાછી. વેદ એનું ઉત્પત્તિ સ્થાન છે. એટલે એવું નથી કે વેદને અહીંયા અપરાવિદ્યા કહેવાય, પણ જગતમાં જેટલી વિદ્યાઓ છે એ બધી અપરાવિદ્યા જ કહેવાય. એટલે એને સમજી લેવાની. આ બધી આપણા જીવનમાં જે કે જેનું મહત્ત્વ છે એ બધી સિદ્ધિઓને, ભૌતિક ઉન્નતિને, જ્ઞાનને, કળાને કશાનો તિરસ્કાર નથી, છે તો એ બધું જ્ઞાન જ, પણ એનું સ્વરૂપ શું છે તો કે મિથ્યા છે. મિથ્યા છે એટલે શું? તો કે સૃષ્ટિમાં આ બધી વસ્તુઓ છે, ઈશ્વર સૃષ્ટિનું સ્વરૂપ છે, ઈશ્વર સૃષ્ટિના ભાગરૂપે છે. અને એમ કહીએ કે ભાઈ આણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો, તો કે એણે એ નિયમ બનાવ્યો નથી,
એ નિયમ હતો જ અને એ જાણી શક્યો બુદ્ધિ દ્વારા. જે બુદ્ધિથી એ જાણી શકાય, બુદ્ધિ પણ પરમાત્માનું સર્જન છે અને નિયમ પણ પરમાત્માનું સર્જન છે. આમ ઈશ્વર સૃષ્ટિ એટલે જ આ સમસ્ત બ્રહ્માંડમાં જે પણ કંઈ છે એ ઈશ્વર સૃષ્ટિ છે. એને આપણે એવું કહીએ કે અમારું જ્ઞાન છે એ આપણી પોતાની એક સમજ છે, કલ્પના છે, પણ એનાથી કંઈ સત્ય બદલાતું નથી. પણ એ જે જ્ઞાન છે જેને કારણે બ્રહ્માંડ ટકી રહ્યું છે, એનો પણ આધાર, એને પણ પ્રકાશિત કરનાર, એનું પણ અસ્થિભાતી પ્રિય સ્વરૂપ એ કોઈ બીજું છે. એટલે એને ટકાવી રાખનાર, એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જો કોઈ ના હોય તો વિદ્યાઓ ટકી શકે નહીં. એ દ્રષ્ટિએ આ બધી વિદ્યાઓ એને મિથ્યા કહેવાય, અપરા વિદ્યા કહેવાય. એટલે એ મંત્રમાં પહેલાં એની વ્યાખ્યા થઈ કે આ બધું અપરા વિદ્યા છે. ચત્વારો વેદાઃ શિક્ષા જેમાં નીતિ નિયમો હોય, કલ્પ વ્યાકરણમ, નિરુક્તમ, છંદ અને જ્યોતિષશાસ્ત્ર. અથ ઇદાનીમ ઇયમ પરાવિદ્યા ઉચ્યતે. તો પછી સારું, આ તો બધું જ નીકળી ગયું અપરાવિદ્યામાં. તો પરાવિદ્યા માટે રહું શું? સમગ્ર વેદ ઉપવેદ બધું અપરાવિદ્યામાં જતું રહ્યું. તો પછી પરાવિદ્યા ક્યાંથી, કોને કહેવી? જણાતી તો છે નહીં કોઈ પરાવિદ્યા. અથ પરાવિદ્યા કહો યયા તદ અક્ષરમ અધિગમ્યતે. યયા જેનાથી, તદ અક્ષરમ એ અક્ષરને, કયું અક્ષર? તદ અક્ષરમ. તદ અક્ષરમ એટલે જે બધાનું અધિષ્ઠાન છે, જેનો ક્યારેય ક્ષર નથી, જે આત્મ સ્વરૂપે રહેલું છે, એની પ્રાપ્તિ જેનાથી થાય છે એનું નામ છે બ્રહ્મ વિદ્યા. યયા તદ અક્ષરમ અધિગમ્યતે. તત્ તત્વમસી વાળું તત્ બ્રહ્મ, અક્ષરમ જગત ક્ષર સ્વરૂપ છે, એનું અધિષ્ઠાન જે છે એ અક્ષર સ્વરૂપ બ્રહ્મ. યયા અધિગમ્યતે જેનાથી જાણી શકાય છે. યયા તદ વક્ષ્યમાણ વિશેષણમ અક્ષરમ અધિગમ્યતે. વક્ષ્યમાણમ એટલે કે જેનું વર્ણન થશે ઉપનિષદમાં અને જેનું સ્વરૂપ અક્ષર છે એ પ્રાપ્ત થાય છે, જેનાથી અધિપૂર્વસ્ય ગમેઃ પ્રાયશઃ પ્રાપ્ત્યર્થત્વાत् ન ચ પરપ્રાપ્તેઃ અવગમાર્થસ્ય ભેદઃ અસ્તિ. તો ભલે અહીંયા એવું કહું હોય કે જેનાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, પણ બ્રહ્મ એ પ્રાપ્તિનો વિષય નથી. આ તો ભાષા એવી છે કે ગમની સાથે અધિ આગળ પ્રત્યે લાગ્યો હોય તો એનો અર્થ અધિપૂર્વસ્ય ગમેઃ. ગમની આગળ જ્યારે અધિ પ્રત્યે લાગ્યો હોય અધિગમ, તો પછી એનો પ્રાપ્તિ અર્થ થાય છે. ન ચ પરપ્રાપ્તે અવગમાર્થસ્ય ભેદઃ અસ્તિ. એટલે હવે પરપ્રાપ્તિ, બીજાની પ્રાપ્તિ કહો કે પછી આત્માની પ્રાપ્તિ, પોતાની પ્રાપ્તિ કહો, પ્રાપ્તિ પ્રાપ્તિ જ છે. અવિદ્યાયાઃ અપાય એવ હિ પરપ્રાપ્તિ ન અર્થાંતરમ. તો અહીંયા પ્રાપ્તિનો અર્થ શું કરવાનો? બ્રહ્મ અધિગમ્યતે, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એવું કહો. બ્રહ્મ કંઈ બીજું છે? કંઈક પ્રાપ્ત થવું એટલે જે મારી પાસે ન હોય એને પ્રાપ્ત થવું કહેવાય. તો પછી અહીંયા ઉપનિષદ કહે છે અધિગમ્યતે, પ્રાપ્ત થાય છે. તો શું બ્રહ્મ મારાથી ભિન્ન છે અને મને પ્રાપ્ત થશે?
તો કે છે અવિદ્યાયાઃ અપાયઃ એવ હિ. અત્યારે બ્રહ્મ હોવા છતાંય અપ્રાપ્ત છે. કેમ? તો કે બુદ્ધિમાં અજ્ઞાન છે, સત્યનું અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું, જગતનું, પરમાત્મા સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે બ્રહ્મ તો છે જ, પણ મારા માટે અપ્રાપ્ત સમાન છે, દરેક જીવ માટે અપ્રાપ્ત સમાન છે. ક્યારે પ્રાપ્ત થશે? તો જે પ્રાપ્ત જ છે ક્યારે પ્રાપ્ત થાય ભાઈ? એવો પ્રશ્ન જ નકામો છે. ક્યારે પ્રાપ્ત જ છે, પછી ક્યારે, ક્યાં, કયા, કેટલા સમય, કયા સ્થળે, બધા પ્રશ્નો નિરર્થક છે. અંતર કેટલું છે પોતાના સ્વરૂપ વચ્ચે અને મોક્ષ વચ્ચે? કેટલું અંતર છે બ્રહ્મ વચ્ચે અને મોક્ષ વચ્ચે? કેટલું અંતર છે? કે શૂન્ય, 0 કિલોમીટર. અજ્ઞાન રૂપી અંતર છે, કોઈ ભૌતિક અંતર નથી. આપણાથી અભિન્ન, આપણું જ અધિષ્ઠાન, આપણું જ સત્ય, આ અક્ષર છે એ, અને આપણી વચ્ચે બ્રહ્મ અને આપણી વચ્ચે કેવળ અને કેવળ અજ્ઞાન રૂપી અંતર જ રહેલું છે. અજ્ઞાન કહો કે અવિદ્યા કહો. એટલે કે છે અવિદ્યાયાઃ અપાયઃ એવ હિ પરપ્રાપ્તિ. પરપ્રાપ્તિ, પરમની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ એટલે શું? તો કે અવિદ્યાનો નાશ, અવિદ્યાનું જવું, અવિદ્યા દૂર થવી. દૂર થવી અપાયઃ, અપાય એટલે દૂર થવી, નાશ પામવો. અવિદ્યાયાઃ અપાયઃ એવ હિ પરપ્રાપ્તિ. બીજો કોઈ અર્થ નથી કરવાનો, અર્થાંતરમ, બીજો કોઈ અર્થ નથી કે મને ક્યારે સાક્ષાત્કાર થશે, કયા સમયે, કયા જન્મમાં શું થશે. કોઈ ઘટના બનતી નથી ભાઈ, બનવાની નથી. કશું નવું પ્રાપ્ત થવાનું નથી. પહેલાં કરતાં આપણે આમ વધારે તેજસ્વી બનીએ, કે આપણી અંદર કંઈ વધારે શક્તિઓ હોય, આવું કશું ના બને. કોઈ ચમત્કાર ના થાય, કોઈ ફેરફાર ના થાય. એક જ ફેરફાર થાય, મૂર્ખતા જાય, અજ્ઞાન જાય, જીવત્વ જાય, પોતાના વિશેના જે ખોટા ખ્યાલ છે એ દૂર થાય. એટલે ખોટા ખ્યાલમાંથી દુઃખ ઉત્પન્ન થયું હોય, ચિંતા ઉત્પન્ન થઈ હોય, રાગ દ્વેષ હોય, આ બધો કચરો જાય, એ નાશ પામે, અને પોતાના પરમ સ્વરૂપનું દર્શન કહો, સાક્ષાત્કાર કહો, બસ એનો અનુભવ થાય. આ પરિવર્તન કહેવું તો કહી શકાય. પછી કેટલીક શંકાઓ, પૂર્વ પક્ષ ઊભા કરવામાં આવ્યા ઉપનિષદની અંદર, આ જ મંત્રની અંદર, કે ભાઈ તમે ઋગ્વેદ વગેરે આ બધી વિદ્યાઓને, બ્રહ્મ વિદ્યા એ તો અંદરથી જ પ્રાપ્ત થાય છે, ઉપનિષદમાંથી જ. એટલે આ અથર્વવેદ વેદ જ થયું, ઋગ્વેદ આદિ. તો પછી આ તો પરાવિદ્યા, બ્રહ્મ વિદ્યા તો આમાંથી જ મળવાની છે, એટલે તો અમે અધ્યયન કરીએ છીએ. પણ જેમાંથી અમે આ અધ્યયન કરીએ છીએ ઉપનિષદને, તો તમે અપરાવિદ્યા કહી દીધું. તો બ્રહ્મ વિદ્યા કેવી થઈ ગઈ? તો કે એ પણ અપરાવિદ્યા થઈ. તો નનુ ઋગ્વેદાદિ બાહ્યાઃ, આ બધા જો બહારના કહેવાય, તર્હિ સા કથમ પરાવિદ્યા સ્યાત્ મોક્ષ સાધનમ ચ. તો પછી એ ઉપનિષદમાંથી જે વિદ્યા પ્રાપ્ત થાય એને પરાવિદ્યા કેવી રીતે કહેવાય? ઉપનિષદ પોતે જ અપરાવિદ્યામાં આવતા હોય, તો ઉપનિષદનો ઉપદેશ, બ્રહ્મવિદ્યા, આત્મવિદ્યા, એ કેવી રીતે પરાવિદ્યા કહેવાય? ઉપનિષદ અપરા અને એનો ઉપદેશ ને તમે પરાવિદ્યા કહો છો, એવું કેવી રીતે બને? મોક્ષનું સાધન કેવી રીતે બને એ પછી ઉપનિષદ? આવો પ્રશ્ન થયો છે. યા વેદ બાહ્યાઃ સ્મૃતયઃ યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટયઃ સર્વાઃ તાઃ નિષ્ફલાઃ પ્રેત્ય તમોનિષ્ઠા હિ તા સ્મૃતાઃ ઇતિ હિ સ્મરન્તિ. પ્રમાણ આપ્યું પોતાની શંકા માટેનું, કે મનુસ્મૃતિની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે યા વેદ બાહ્યાઃ, જે વેદની બહાર છે એ સ્મૃતિ હોય, યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટય, જેમાં ખોટી દ્રષ્ટિ હોય, સર્વાઃ તા નિષ્ફલાઃ, તો કે બધી નિષ્ફળ વિદ્યાઓ છે. પ્રેત્ય તમોનિષ્ઠા હિ તા સ્મૃતાઃ, મૃત્યુ પછી આપણને અંધકાર જ અપાવે છે.
આવું મનુસ્મૃતિની અંદર કહેવામાં આવ્યું છે. કુદૃષ્ટિત્વાદ નિષ્ફલાત્વાદ અનાદેયા સ્યાત. એટલે એનું ગ્રહણ ના કરવું જોઈએ. ખરેખર તો પછી શું પરાવિદ્યાનું ગ્રહણ પણ ના કરવું જોઈએ એવું કહેવા માંગો છો. ઉપનિષદામ ચ ઋગ્વેદાદિ બાહ્યતમ સ્યાત. અને આ ઉપનિષદ વગેરે પણ ઋગ્વેદાદિ બાહ્યત્વમ સ્યાત. ઋગ્વેદાદિ વગેરેને તમે અપરાવિદ્યામાં લઈ લીધા તો ઉપનિષદ પણ એમાં જ જાય. પછી ઉપનિષદ પણ બાહ્ય કહેવાય. અને તો પછી આ ઉપદેશ ક્યાંથી પ્રાપ્ત થાય છે? દ્વે વિદ્ય વેદિતવ્ય એ વાક્ય ક્યાંથી પ્રાપ્ત થાય છે? મુંડક ઉપનિષદમાંથી. મુંડક ઉપનિષદ ક્યાંથી? કયા વેદમાંથી? અથર્વવેદમાંથી. અથર્વવેદ જો બાહ્ય હોય, એ અપરાવિદ્યા હોય, તો પછી એનો ઉપદેશ જ્યારે શૌનક મુનિને કહેવામાં આવે કે બે વિદ્યા જાણવી જોઈએ, પરા ને અપરા. એમાં અપરાવિદ્યા એટલે આ બધું વેદ પણ અપરાવિદ્યામાં જતા રહે, તો પછી અમારે એ સ્વીકારવું કેવી રીતે? ના જ સ્વીકારી શકાય ને. ઉપનિષદનો ઉપદેશ કઈ રીતે સ્વીકારી શકાય? કેમ સમજવું આ બધું? ઋગ્વેદાદિત્વે તો પૃથક્કરણમ અનર્થકમ અથ પરા ઇતિ. એટલે પરાવિદ્યાને તમે જ્યારે જુદી પાડો છો તો એનો કોઈ અર્થ રહેતો નથી. આ એની શંકા હતી. એનું સમાધાન કર્યું. ન શંકરાચાર્ય જવાબ આપ્યો, આવું નથી ભાઈ. વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિવક્ષિતત્વાદ. કે શું કહેવું છે? પરાવિદ્યાને અપરાવિદ્યાના ઉપદેશ દ્વારા ખરેખર વિવક્ષા શું છે? મને શું સમજાવવું છે? તો કે વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિવક્ષિતત્વાદ. વેદ્ય વિષયકમ જ્ઞાન, જાણવાનો વિષય, એ જ પરાવિદ્યા છે. જાણવાનો વિષય છે એ જ પરાવિદ્યા છે. આ એને સમજાવવું છે. તો એ જે વિષય છે, ઉપનિષદનો જે વિષય છે, એ અપરાવિદ્યા નથી. ઉપનિષદ અપરાવિદ્યા છે, પણ ઉપનિષદ વેદ્ય વિષય, ઉપનિષદ દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત થાય, બોધ પ્રાપ્ત થાય, એ વેદ્ય વિષય છે. એ અપરાવિદ્યાનું સ્વરૂપ નથી. એ અપરાવિદ્યામાં નથી આવતો. એ વિષય જ પરાવિદ્યા છે. ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ હિ વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા ઇતિ પ્રાધાન્યેન વિવક્ષિતમ ન ઉપનિષદ શબ્દરાશિ. શબ્દરાશિ કઈ પરાવિદ્યા નથી. એનાથી કંઈ મોક્ષ ના મળે. પણ એ શબ્દો દ્વારા જ્યારે આપણી બુદ્ધિમાં અર્થ સ્ફુરણ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, બસ એ જ્ઞાન જે છે એ જ પરાવિદ્યા છે. અક્ષરો તો હું જાણી લઉં, મંત્રો બધા મોઢે કડકડાટ કરી લઉં, એક એક વસ્તુ જાણી લઉં, અધ્યયન કરી લઉં, પાકું કરી લઉં, પણ એનાથી કે મને મોક્ષ પ્રાપ્ત થાય નહીં. એટલે મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય? આ શબ્દરાશિથી ના પ્રાપ્ત થાય. એટલે શબ્દરાશિ તો અપરાવિદ્યા જ છે, પણ એ ઉપનિષદના શબ્દોથી બુદ્ધિમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ પરાવિદ્યા છે એવું સમજાવવાની વિવક્ષા છે, તાત્પર્ય છે. પ્રાધાન્યેન વિવક્ષિતમ ન ઉપનિષદ શબ્દરાશિ. વેદ શબ્દેન તુ સર્વત્ર શબ્દરાશિ વિવક્ષિત. એટલે જ્યારે વેદ એવું કહેવામાં આવ્યું ત્યારે એનો અર્થ શું કરવાનો? માત્ર શબ્દરાશિ. એનો અર્થ એનું જ્ઞાન નહીં, શબ્દોનું જ્ઞાન નહીં, માત્ર શબ્દો. શબ્દરાશિ અધિગમે અપી યત્નાંતરમંતરેણ ગુરુ અભિગમનાદિ લક્ષણમ વૈરાગ્યમ ચ ન અક્ષર અધિગમ સંભવતી ઇતિ પૃથક્કરણમ બ્રહ્મવિદ્યાયાઃ પરાવિદ્યા ઇતિ કથનમ ચૈતિ. બ્રહ્મવિદ્યા જે છે ને, પરાવિદ્યા કહેવા પાછળ તાત્પર્ય શું છે? તો કે ઉપનિષદના શબ્દોનો અર્થ એ પરાવિદ્યા છે એટલું જ નહીં, એ અર્થ માત્ર ઉપનિષદના શબ્દોથી જ મને નથી
પકડાતો, મારી બુદ્ધિમાં નથી એ પ્રગટ થતો, પણ ગુરુ ઉપસદન, ગુરુ અભિગમન, ગુરુ પાસે જવું પડે. એટલે આ બીજો પ્રયત્ન થયો. શબ્દ રાશિ અધિગમે અપી, તમે શબ્દ રાશિને તો જાણી લીધી, પણ ગુરુ પાસેથી આ જાણવું પડે. ગુરુ અભિગમનમ ગુરુ પસદમ, એટલું ગુરુ પાસે ગયા પણ સંસાર ના છોડ્યો, સંસારી બુદ્ધિ ના છૂટી, તો પણ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ના થાય. એટલે વૈરાગ્ય, બધા કઈ આશ્રમમાં જતા રહે, ગુરુ પાસે જાય એટલે મોક્ષ પ્રાપ્ત ના થઈ જાય. માત્ર ઉપનિષદ તમે સાંભળી લો, જાણી લો એટલે કે મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે મોક્ષ માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ? તો કે વૈરાગ્ય પણ જોઈએ, ગુરુ ઉપસદન જોઈએ, સેવા જોઈએ, અંતઃકરણ શુદ્ધિ જોઈએ. અને નિરંતર અધ્યયન કરવાથી, શ્રવણ કરવાથી જે બુદ્ધિમાં અર્થ સ્ફુરે છે એ જ માત્ર પરાવિદ્યા છે. યથા વિધિ વિષયે કર્ત્રાદિ અનેક કારક ઉપસંહાર દ્વારેણ વાક્યાર્થ જ્ઞાનબલાદ અન્યત્ર અનુષ્ઠેય અર્થાસ્તિ અગ્નિહોત્રાદિ લક્ષણેન તથા ઇહ પરવિદ્યા વિષયે. તો કે અહીંયા પરાવિદ્યાના સંબંધમાં जिस प्रकार જેવી રીતે કર્મકાંડમાં વિધિ છે, સંબંધ છે, અને એનું પ્રતિપાદન કરનારા જે વાક્યો છે, એટલે કર્મકાંડ વિભાગમાં પણ આ બધું છે. કર્મકાંડમાં બધી વિધિ સમજાવવામાં આવે, કેવી રીતે આ વિધિ કરવાની, કયું કર્મ કરવાનું, કયો યજ્ઞ કઈ રીતે થાય, તો એ બધું પણ છે વેદનો વિષય. એટલે તમે વેદને પરાવિદ્યા કહી દો તો પછી એ બધું તો અપરાવિદ્યા છે, એનાથી કંઈ મોક્ષ મળતો નથી. એટલે એનાથી ભિન્ન છે પરાવિદ્યા. પેલું બધું પણ જીવનમાં ઉપયોગી છે, પણ બ્રહ્મ જ્ઞાન એ જુદી વસ્તુ છે. એટલે એનાથી ભિન્ન બતાવવા માટે પણ વેદ બાહ્ય કહેવામાં આવ્યું. કેવલ શબ્દ પ્રકાશિતાર્થ જ્ઞાન માત્ર નિષ્ઠા વ્યતિરિક્ત અભાવાત. એટલે માત્ર શબ્દથી પ્રકાશિત જે અર્થ થાય, અર્થ જ્ઞાન થાય, એટલું જ એને સમજાવવું છે. કર્મકાંડમાં જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, આપણે તો બધું જાણતા નથી કર્મકાંડનું, પણ કર્મકાંડનું અધ્યયન કરનારા હોય છે. એ જમાનામાં તો બહુ મહત્વનું હતું. એટલે એમાં જે શીખવામાં આવ્યું હોય એ પણ વેદનો જ ભાગ છે. એમાં જે અર્થ ગ્રહણ થાય એ આખો જુદો વિષય છે, તો સંસારનો વિષય છે. અને ઉપનિષદમાં જે શબ્દ રાશિ છે જ્ઞાનકાંડમાં, એનો જે ઉપદેશ છે ઉપનિષદનો, એનો અર્થ ભિન્ન છે. બસ આ આત્મજ્ઞાનને એ બધા સામાન્ય જ્ઞાનથી જુદું પાડવા માટે જ કેવળ પરાવિદ્યા અપરાવિદ્યા એવા બે વિભાગ પાડવામાં આવ્યા. છેલ્લે અહીંયા ભાષ્યમાં એ વસ્તુ સમજાવી, યયા તદ અક્ષરમ અધિગમ્યતે. તદ અક્ષરમ એટલે કે જાણે, આપણે તો જાણતા નથી પણ ગુરુજીના મનમાં સ્પષ્ટ છે. તદ અક્ષરમ એટલે કયું અક્ષર? યદ અદૃશ્યમ, અશબ્દમ અસ્પર્શમ અરૂપમ, એ જે બીજા ઉપનિષદમાં જે વર્ણન થયું, ગુરુજીને ખબર છે કે આ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે. એટલે બસ એ ધ્યાનમાં રાખીને એમણે ભવિષ્યકાળની વાત કરી કે યયા તદ અક્ષરમ અધિગમ્યતે, જેનાથી આ બ્રહ્મ જાણી શકાય.
હવે પરવિદ્યા પ્રદર્શનમ, પરવિદ્યા કોને કહેવાય, પરવિદ્યાનું શું છે સ્વરૂપ, એ છઠ્ઠા મંત્રથી શરૂ થાય છે. આપણે હવે અનુભૂતિ પ્રકાશમાં પહેલો મંત્ર જોઈએ, છઠ્ઠા અધ્યાયનો. બસ આટલી ભૂમિકા હમણાં પર્યાપ્ત છે, પછી પાછી આપણે આગળ વધીશું ઉપનિષદમાં. હવે આપણે અનુભૂતિ પ્રકાશમાં મુંડક ઉપનિષદ મધ્યે અંગિરા મુનિએ અથર્વણ શૌનકને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરેલો. એની પ્રતિજ્ઞા એટલે કે શરૂઆતમાં એ વસ્તુ આપણને કહે છે, બ્રહ્મવિદ્યામ શૌનકાયયામ ઉવાચ અંગિરા મુનિ. બ્રહ્મવિદ્યામ શૌનકાય યામુવાચાંગિરા મુનિ અથર્વણે મુંડકે સૌ વિશદીકૃત્ય વક્ષ્યતે. હવે છંદ બદલાઈ ગયો, અનુષ્ટુપ છંદ ઉપર પાછા આવી ગયા. તો આ તમને બધાને ખબર છે કે કેવી રીતે અન્વય છે. નંબર ઉપર આપેલા છે 1 2 3 4 વગેરે. મુંડક મુંડકે અસૌ મુનિ મુંડકે અંગિરા મુનિ અથર્વણે શૌનકાયયામ બ્રહ્મવિદ્યામ ઉવાચ અસૌ વિશદીકૃત્ય વક્ષ્યતે. આ એનો અન્વય થયો. મુંડક ઉપનિષદમાં અંગિરા મુનિએ અથર્વણ શૌનકને જે કહેલી તે બ્રહ્મવિદ્યા અહીં એટલે કે અનુભૂતિ પ્રકાશમાં સ્પષ્ટ કરવામાં આવે છે. બહુ સુંદર રીતે એની રજૂઆત કરશે. ઉપનિષદમાં આપણે જોયું, શરૂઆત જોઈ. હવે આ અનુભૂતિ પ્રકાશમાં વિદ્યારણ્ય મુનિ આપણને મુંડક ઉપનિષદ સમજાવશે, બહુ સ્પષ્ટ રીતે સમજાવશે. આવી એમણે પ્રતિજ્ઞા કરી. આવતીકાલે આપણે આ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.